નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવંગ રાવલ ડીટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ A to Z વર્બ્સની અંદર લેક્ચર નંબર 2, જેમાં આપણે જોવાના છીએ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ, એટલે કે ક્રિયાપદના રૂપો. તો ચાલો શરૂ કરીએ. ક્રિયાપદના રૂપોની વાત કરીએ તો ક્રિયાપદને કાળ પ્રમાણે અલગ અલગ રૂપ હોય છે. ટોટલ કેટલા કાળ છે? ટોટલ 3 કાળ છે: ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. પણ આ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળને જો ઇંગ્લિશમાં પેટા પ્રકારમાં ડિવાઈડ કરવામાં આવે તો ટોટલ 12 કાળ બને છે. અને જો આ 12 કાળને તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો તમને ખ્યાલ આવ્યો હશે કે કાળમાં ચેન્જીસ માટે ફક્ત ને ફક્ત એક જ જગ્યાએ ચેન્જીસ થાય છે, અને એ ચેન્જીસ છે વર્બમાં ચેન્જીસ. જો તમે વર્બમાં ફેરફાર કરી નાખો તો સંપૂર્ણ કાળમાં ફેરફાર બની જાય છે. એટલા માટે અહીંયા કીધું છે કે દરેક ક્રિયાપદને કાળ પ્રમાણે અલગ અલગ રૂપો છે તે હોય છે. પરંતુ મુખ્યત્વે રૂપોની વાત કરીએ તો મુખ્યત્વે ક્રિયાપદના ફક્ત 5 રૂપો છે. કેટલા છે? 5. કયા કયા જોઈએ? સૌથી પહેલું છે ક્રિયાપદનું મૂળ રૂપ, જેને અંગ્રેજીમાં રૂટ વર્બ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આપણે ઓળખશું એને V1 તરીકે. ત્યારબાદ છે ક્રિયાપદનું SES વાળું રૂપ, જેને V પ્લસ SES તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જેને અંગ્રેજીમાં પાસ્ટ ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે, શોર્ટમાં PT કહે છે, અને V2 તરીકે પણ ઓળખાય છે. આપણે એને V2 તરીકે જ ઓળખશું એટલા માટે આપણને સમજવામાં આસાની થઈ જાય. ત્યારબાદ છે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, જેને અંગ્રેજીમાં પાસ્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે છે, શોર્ટમાં PP કહે છે, અને V3 ના નામે પણ ઓળખાય છે. એટલા માટે જો જ્યારે તમારી સમક્ષ કોઈ એવું કે ક્રિયાપદનું V1 નું રૂપ, તો તમને ખ્યાલ આવી જવો પડે કે ક્રિયાપદના મૂળ રૂપની વાત થઈ રહી છે. તમને કોઈ એવું કે ક્રિયાપદનું V2 નું રૂપ, તો તમને ખ્યાલ આવવો પડે કે ક્રિયાપદના ભૂતકાળના રૂપની વાત થઈ છે. અને જ્યારે તમારી સમક્ષ કોઈ રજૂ કરે V3 નું રૂપ, તો સમજી જવાનું કે ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપની વાત થઈ રહી છે. ક્લિયર? આ ઉપરાંત હજી એક પ્રકાર છે, અને તે પ્રકાર છે ક્રિયાપદનું ING વાળું રૂપ, કે જેને V પ્લસ ING પણ કહેવામાં આવે છે. અને ઘણા બધા પુસ્તકોની અંદર V4 ઉલ્લેખ થયેલો છે. ઘણા બધા પુસ્તકોમાં તો SES વાળા રૂપને પણ V4 કહે છે, પણ એ સર્વ માન્ય નથી. પરંતુ તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ વિશ્વમાં, તો V1, V2 અને V3 આ સર્વ માન્ય છે. V1 એટલે મૂળ રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ, અને V3 એટલે ભૂતકૃતનું રૂપ. આવું તમને જોવા છે તે મળશે. ક્લિયર? તો આ ક્રિયાપદના કેટલા રૂપો છે? 5. કોઈ પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદને આપણે 5 રૂપોની અંદર છે તે ડિવાઈડ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને રૂપ આપ્યું છે ઇન્વાઇટ. તો હવે ઇન્વાઇટ નું V2 અને V3 સમાન રહેશે. જો ઇન્વાઇટેડ SES માં S લાગશે ને ING માં ING લાગશે. પણ શીખવાનું છે શું? અહીંયા જો ધ્યાન આપો કે જ્યારે અહીંયા ક્રિયાપદને અહીંયા V2 અને V3 નું રૂપ બનાવ્યું ને, તો V2 અને V3 ના રૂપ બનાવવામાં ફક્ત ને ફક્ત અહીંયા શેનો ઉમેરો કર્યો? D નો. અહીંયા SES માંથી શું મૂક્યું? S મૂક્યું. અને અહીંયા ING મૂકવા માટે જે મૂળ રૂપ હતું એ મૂળ રૂપમાંથી E છે ને દૂર કરવામાં આવ્યો છે. બીજા ક્રિયાપદની વાત કરીએ જેમ કે એક્સેપ્ટ, તો જો અહીંયા તમારે એને ધ્યાનથી જુઓ તો V2 નું રૂપ બનાવવા માટે પાછળ ED મૂક્યું છે, V3 નું રૂપ બનાવવા માટે પણ ED મૂક્યું છે. અહીંયા ફક્ત S મૂક્યો છે, અને અહીંયા સીધું ING વાળું રૂપ મૂક્યું છે ને. આગળ તમે જુઓ, આપણે કેચનું આપણે V2, V3, SES ને ING વાળું બનાવીએ તો જો હવે કેચની અંદર તમારે V2 નું બનાવવું હોય તો એનું થશે કોટ, V3 પણ શું થશે? કોટ. મતલબ કે કેચ થી એકદમ વિરુદ્ધ. V2 અને V3 ઘણામાં સમાન હોય છે. ક્રિયાપદના રૂપોની વાત કરીએ તો V1 છે એ ઓલરેડી જે છે એ જ છે, પરંતુ એનું V2 અને V3 બનાવો ને તો એનું કોટ આ સમાન રહે. જ્યારે SES ની વાત કરો તો જો અહીંયા ES મૂક્યું છે, અહીંયા આપણે S મૂક્યું, અહીંયા S મૂક્યું, અહીંયા શું મૂક્યું? ES મૂક્યું. અહીંયા સીધું ING વાળું રૂપ મૂક્યું છે. તો આવી રીતે ક્રિયાપદના રૂપો છે તે બનતા હોય છે. આગળ વાત કરીએ સ્પીકની, તો તમે જો અહીંયા બધું અલગ અલગ જ છે. જો V1 છે સ્પીક, V2 એનું થાય છે સ્પોક, V3 થાય છે સ્પોકન, SES માં આવે છે સ્પીક્સ, અને ING માં આવે છે સ્પીકિંગ. તો જો V1, V2, V3, SES, ING વાળું પાંચે પાંચ છે કેવા છે? અલગ છે. અને આ ખાસ આ 3 પણ અલગ છે, V1, V2 અને V3. આગળ વાત કરીએ તો ઘણા તો એકદમ સમાન જ રહે. જો પુટ, V1 માં પુટ, V3 માં પુટ, V2 માં પણ પુટ. V1, V2, V3 સમાન રહે છે. જ્યારે SES માં ફક્ત ને ફક્ત શું લાગે છે? S. પરંતુ જ્યારે અહીંયા ING વાળું રૂપ બનાવો ત્યારે અહીંયા જો T કેવા થઈ જશે? ડબલ થઈ જાય છે. તો આ ક્રિયાપદના રૂપો છે ને બધા અલગ અલગ રીતે બને છે. હવે જે ક્રિયાપદને DED લગાડીને બનાવે છે ને, આ બધાને કેવા કહેવાય ખબર છે? નિયમિત ક્રિયાપદ કહેવાય.
આ નિયમો પ્રમાણે બનશે, એ આપણે શીખી જશું. હવે આ જો આ V2 V3 આ બધા કેવા છે, અલગ અલગ છે. ઘણી જગ્યાએ V1 V2 V3 આ બધું અલગ અલગ છે. તો આ બધાને અનિયમિત ક્રિયાપદો કહેવાય, જેને પ્રેક્ટિસ દ્વારા જ યાદ રાખવા પડશે, જેની માટે આપણે સ્પેશિયલ લેક્ચર લઈને આવશું. વાત કરીએ SES ના નિયમોની, તો આના ચોક્કસ નિયમો જ છે, એટલા માટે આ તો આપણને તરત ને તરત એ નિયમોને શીખતા તરત જ આવડી જશે. પરંતુ અહીંયા નિયમિત અને અનિયમિત એવા ભાગ પડે છે. એટલે આ જે છે અનિયમિતો V2 ને V3 ના, એ તો આપણે પ્રેક્ટિસ દ્વારા જ યાદ રાખવા પડશે. તો આ હતા ક્રિયાપદના રૂપો V1 V2 V3, મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃતનું રૂપ, ક્રિયાપદનું SES વાળું રૂપ અને ક્રિયાપદનું ING વાળું રૂપ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.